નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2027-28 ના ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ 7 ઓગસ્ટ હતી તે લંબાવીને હવે 10 ઓગસ્ટ કરવામાં આવેલી છે. આ વિડીયો જ્યારે હું રેકોર્ડિંગ કરું છું ત્યારે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણી જે ભૂલો થઈ હોય એ ભૂલોને આપણે શું સુધારી શકાય, શું તારીખ લંબાવાશે કે કઈ કઈ બાબતો આપણે ફોર્મમાં આપણે સુધારી શકશું, એ તમામે તમામ માહિતી આ વિડીયોમાં હું આજ આપને સૌને આપવા જઈ રહ્યો છું. તો આ વિડીયો તમે છેલ્લે જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ વિગતવાર માહિતી તમને મળશે. મિત્રો, હજી સુધી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં, કારણ કે આ ચેનલમાં તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ માહિતી મળતી રહેશે. શરૂઆત કરીએ આ વિડીયોની અને જાણીએ કે આપણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ભૂલો થઈ હતી એ સુધારી શકશું, અને જો સુધારી શકશું તો કઈ કઈ બાબતો સુધારી શકશું. ચાલો મિત્રો, તો સૌથી પહેલો મેં અહીંયા એવી રીતે જ લખ્યું છે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે થયેલ ભૂલો સુધારી શકાય? જો હા તો કઈ કઈ બાબતો સુધારી શકાય? તો સૌથી પહેલો જવાબ છે હા, સુધારી શકાય. પણ કઈ કઈ બાબતો અને ક્યારે એની પણ વિગતવાર માહિતી આપી દઉં તમને. તો મિત્રો, કઈ કઈ બાબતો તમે સુધારી શકશો? તો પહેલું છે પરીક્ષાનું માધ્યમ, પછી છે લિંગ, પછી જાતિ, વિસ્તાર અને દિવ્યાંગતા. આ 5 બાબતો તમે સુધારી શકશો. હવે વિગતવાર મિત્રો તમને જણાવી દઉં તો આ જ્યારે વિડીયો હું રેકોર્ડિંગ કરું છું ત્યારે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કઈ તારીખ નક્કી થઈ છે? 10 ઓગસ્ટ છેલ્લી તારીખ છે, બરાબર? તો મિત્રો, આ 10 ઓગસ્ટ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, અને 10 તારીખ પછી 11 અને 12 ઓગસ્ટ 11 અને 12 ઓગસ્ટ આ બે તારીખોમાં તમે કરેક્શન વિન્ડો ખુલશે. કરેક્શન વિન્ડો અંગ્રેજીમાં કરેક્શન વિન્ડો ખુલશે. છેલ્લી તારીખ વિન્ડો ખુલશે, બરાબર? કરેક્શન વિન્ડો આપણે તમારે જે પણ 5 ભૂલો થઈ છે એ 11 અને 12 ઓગસ્ટના કરેક્શન વિન્ડો ખુલ્લી રાખવામાં આવશે સવારના અને 12 તારીખના રાતના 12 વાગ્યા સુધી. જો કદાચ ફરીથી તારીખ ન લંબાવાય તો, અને જો ફરીથી તારીખ લંબાવવામાં આવે તો મિત્રો યાદ રાખજો, જે પણ છેલ્લી તારીખ હોય એ છેલ્લી તારીખના પાછળના 2 દિવસ, નેક્સ્ટ ડે થી 2 દિવસ તમારે તમે ભૂલો સુધારી શકશો, બરાબર છે? અત્યારે તો 10 ઓગસ્ટ છે અને જે જાહેરનામું બહાર પડ્યું છે એમાં ચોખ્ખું લખેલું છે છેલ્લી તારીખ 10 ઓગસ્ટ અને 11 અને 12 ઓગસ્ટ. હું તમને બતાવી દઉં, આ છે જાહેરનામું, એની અંદર આવી રીતે લખેલું છે, બરાબર? તો એની અંદર ચોખ્ખું લખેલું છે છેલ્લી તારીખ છે 10 ઓગસ્ટ લંબાવવામાં આવી છે, અને કરેક્શન વિન્ડો તમે 11 અને 12 ઓગસ્ટના તમે કરેક્શન એટલે સુધારો કરી શકશો. હવે ક્યાં સુધારો કરી શકશો? તો પરીક્ષાનું માધ્યમ, લિંગ, જાતિ, વિસ્તાર અને દિવ્યાંગતા. વિસ્તારપૂર્વક તમને જણાવું તો સૌથી પહેલું છે મિત્રો પરીક્ષાનું માધ્યમ એટલે મીડિયમ ઓફ એક્ઝામિનેશન. અંગ્રેજીમાં એને મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે ભાષાનું માધ્યમ, પરીક્ષાનું ભાષાનું માધ્યમ, મીડિયમ ઓફ એક્ઝામ. એટલે ધારો કે તમે ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપવા માંગો છો, અથવા અંગ્રેજીમાં તમે ભૂલથી દબાવી દીધું છે પરીક્ષાનું માધ્યમ અને તમે ફરીથી એને ગુજરાતી પરીક્ષાનું માધ્યમ તમે ગુજરાતી પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લખવા માંગો છો, ભલે તમે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરો છો તોય પણ તમે આ સુધારો કરી શકશો, બરાબર છે? ત્યાર પછી છે લિંગ. લિંગ એટલે આપણે અંગ્રેજીમાં એને જેન્ડર કહીએ. જેન્ડર એટલે જેને કહીએ કે સ્ત્રી કે પુરુષ, મેલ કે ફિમેલ કે ટ્રાન્સજેન્ડર, આમાંથી કોઈ પણ, બરાબર? સ્ત્રી કે પુરુષ, છોકરો કે છોકરી, બરાબર? તો એ તમે સુધારો કરી શકો. ઘણીવાર ઉતાવળમાં ભૂલ થઈ જતી હોય, બરાબર? ત્યાર પછી છે જાતિ. તો જાતિમાં તમે મિત્રો ખ્યાલ હશે, જનરલ, પછી ઓબીસી, એસસી, એસટી, આ 4 માંથી તમે કદાચ ભૂલથી કોઈ પણ એક, તમે ઓબીસી માંથી આવો છો ને એસસી માં દબાવી દીધું છે, તમે જનરલ માંથી છો ને ઓબીસી કરી દીધું છે, તો તમે આ સુધારો કરી શકશો, બરાબર છે? જનરલ, ઓબીસી, એસસી, એસટી. જાતિ એટલે
કેટેગરી, તમારી કેટેગરી તમે સુધારો કરી શકશો. ત્યાર પછી છે વિસ્તાર, એરિયા. હવે એરિયામાં શું આવે? રૂરલ અને અર્બન, એટલે ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. ગ્રામીણમાં તમારી સ્કૂલ ગ્રામીણમાં આવેલી છે ને તમે ભૂલથી શહેરી વિસ્તાર લખી દીધું છે તો પણ તમે સુધારી શકશો. શહેરી વિસ્તારમાં આવેલી છે તમારી સ્કૂલ ને તમે ગ્રામીણ લખી દીધું છે તો સુધારી શકશો. તો એરિયા એટલે રૂરલ અને અંગ્રેજીમાં રૂરલ અને અર્બન કહીએ ને આપણે, રૂરલ અને અર્બન, બરાબર? આ તમે સુધારો કરી શકશો. ઠીક છે મિત્રો? તો આ ચોથો વિસ્તારમાં રૂરલ કે અર્બન, શહેરી કે ગ્રામીણ. ત્યાર પછી છે દિવ્યાંગતા, જેને આપણે દિવ્યાંગતામાં ઘણીવાર ઘણા પ્રકાર છે. દિવ્યાંગતામાં ઘણીવાર આઈ વિઝન, આઈ દેખાતું ન હોય, પછી આ ફ્રેક્ચર મતલબ હાથની દિવ્યાંગતા હોય કે ઓછું દેખાતું હોય. તો દિવ્યાંગતાનો પ્રકાર જે આપણે ફોર્મ ભરતા હોય ને એમાં આપેલા હોય, જે દિવ્યાંગ બાળકો હોય છે, દિવ્યાંગ ડિસેબલ, બરાબર, જે આપણે તેને કહીએ દિવ્યાંગ જે બાળકો હોય, તો આ એના માટે સ્પેશિયલી હવે દિવ્યાંગ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. તો એ દિવ્યાંગતાનો પ્રકાર શું છે તમારો, એ ભૂલથી એકનો બીજો લખાઈ ગયો હોય તો તમે એ સુધારો કરી શકશો. તો મિત્રો આ 5 મુદ્દાઓ પરીક્ષાનું માધ્યમ, લિંગ, જાતિ, વિસ્તાર અને દિવ્યાંગતા, અંગ્રેજીમાં કહીએ તો મીડિયમ ઓફ એક્ઝામિનેશન, જેન્ડર, કેટેગરી, એરિયા એન્ડ ડિસેબિલિટી, આ 5 મુદ્દાઓ તમે ઓનલાઈન ફોર્મમાં જો તમે સુધારો કરવો હોય તો તમે યાદ રાખજો મિત્રો. અત્યારના આ મારો જ્યારે વિડીયો હું રેકોર્ડિંગ કરું છું ત્યારે 11 અને 12 ઓગસ્ટ છેલ્લી તારીખ છે. એ છેલ્લી તારીખમાં 2 દિવસ કરેક્શન વિન્ડો ખુલશે. એડિટ તમે તમારા ફોર્મમાં કરી શકશો અને ફરી સબમિટ કરી શકશો ફોર્મ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ, બરાબર છે મિત્રો? જો ફરીથી ઓનલાઈન ફોર્મ લંબાવાય છે તો એના પછી જે છેલ્લી તારીખ છે એના 2 દિવસ એઝ પર લેટેસ્ટ અપડેટ. અત્યારે જે હું આ વિડીયો રેકોર્ડિંગ કરી છું, નવોદય સમિતિ દ્વારા જે જાહેરનામું છે એમાં છેલ્લી તારીખ 10 ઓગસ્ટ છે. એના પછીના જે 2 દિવસો છે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના તમે આ 5 મુદ્દાઓ, પરીક્ષાનું માધ્યમ, લિંગ, જાતિ, વિસ્તાર, દિવ્યાંગતા, આ 5 મુદ્દાઓને તમે સુધારો કરી શકશો. મિત્રો આશા રાખું કે તમને આ માહિતી ગમી હશે, તમને ખબર પડી ગઈ હશે. જો તમને આ માહિતી સારી લાગી હોય અને તમને ખબર પડી હોય અને એવા મિત્રો જેમણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભૂલ કરેલી હોય તો આ વિડીયો તમને એ વિદ્યાર્થી મિત્રોને, એ વાલીઓને જરૂર શેર કરજો. અને હા મિત્રો, આવી જ નવી અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને લગતી માહિતી માટે તમે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.